નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 8ના સમય સંખ્યા વિશે બીજો પાઠનો અભ્યાસ કરીશું. હવે જે સમય સંખ્યામાં રકમમાં શું કીધું છે, શું 8/9 એ સમય સંખ્યા -1 પૂર્ણાંક 1/8 અપૂર્ણાંક નો વ્યસ્ત છે? આવી રીતનો પ્રશ્ન પૂછ્યો છે. તો હવે આપણે આ સંખ્યા લેશો, આ સંખ્યા બે સમાન છે આનો વ્યસ્ત, તો ટ્રાય કરીએ. -1/8 લઈ લઉં છું, -1/8 આ રીતના. આ એક પૂર્ણાંક છે, આ શું છે? અપૂર્ણાંક છે. હવે માઇનસ નિશાની કોમન કાઢું છું, આ રીતનું લખું છું 1/8. આ તમને ખ્યાલ છે આ બંને વચ્ચે શું હોય છે? ગુણાકાર. આ બંને વચ્ચે શું હોય છે? સરવાળો. 8 × 8, 8 માં 1 નાખો તો 9, 9/8. રકમ શું આવશે? માઇનસ તો હતા, 8 × 8. આ બંને વચ્ચે ગુણાકાર હશે, આ બંને વચ્ચે શું હોય છે? સરવાળો હોય છે. 8 × 8, 8 માં 1 નાખો તો 9, 9/8. 9/8. આ સંખ્યા તમે આ મિશ્ર અપૂર્ણાંક હતો એમાંથી તમે આ શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યો છે. હવે આનો વ્યસ્ત કરવાનો છે. આ તમે જોયું, આનો હવે વ્યસ્ત કરું છું. હવે તમને ખ્યાલ છે વ્યસ્તમાં જે સંખ્યા હોય એ ઉપર હોય નીચે વહી જાય, નીચે હશે ઉપર વહી જાય. વિરોધી સંખ્યા હોય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. હવે આની વ્યસ્ત સંખ્યા 8 છે, ઉપર વહી જશે અને 9 ક્યાં જશે? નીચે. -8/9. માઇનસ નિશાની એમને જ રહેશે. તો હવે આ સંખ્યા જે તમે આવી છે એમ કીધું છે -1/8 નો વ્યસ્ત, તો આ થશે -8/9. તો આપણે એમ કીધું છે આ છે 8/9 આ સંખ્યાનો વ્યસ્ત છે, તો એમ કહેવાનું નહીં ભાઈ આની આગળ કઈ નથી તો શું છે? પ્લસ છે. આની આગળ કઈ નથી તો શું છે? માઇનસ છે. બંને સંખ્યા કેવી છે? સમાન છે? તો ના કહેવાનું, ના. +8/9 એ -1/8 નો વ્યસ્ત નથી, થઈ જશે. હવે આના પછી આપણે 9મો એક્ઝામ્પલ જોઈએ. રકમ લખું છું 9મા એક્ઝામ્પલ ની. .3 એ 3 1/3 નો વ્યસ્ત છે, વ્યસ્ત છે કે નહીં ચકાસો. તો તમને ખ્યાલ હશે કે 0.3 છે એ 3 પૂર્ણાંક 1/3 અપૂર્ણાંક એનો વ્યસ્ત છે કે નહીં. આગળનો દાખલો જેમ ગણ્યો છે એ જ રીતનો ગણવાનો છે. ધ્યાન રાખજો, હું આ પદને લઉં છું 3, 1/3 લઈ લીધું. એનો શું મારે કરવાનો છે? વ્યસ્ત. તો વ્યસ્ત કરતા પહેલા આ મિશ્ર અપૂર્ણાંક છે એને સમય સંખ્યામાં ફેરવવો પડે અથવા શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડે, અંશછેદમાં. આ બંને વચ્ચે મેં તમને કીધું હતું, આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર. આ બંને વચ્ચે શું થશે? સરવાળો. આ બંને વચ્ચે ગુણાકાર કરું, 3 તેરી 9, 9 માં 1 ઉમેરું 10, 10/3 આ થશે. હાલો હવે આનો શું કરવાનો છે? વ્યસ્ત કરવાનો છે. 10/3 નો વ્યસ્ત. હાલો 10/3 નો વ્યસ્ત તમને ખ્યાલ જ હશે. આની આગળ કઈ નિશાની નથી તો શું છે? પ્લસ છે. વ્યસ્ત સંખ્યા થાય તો છેદ છે એ ક્યાં જાય? અંશમાં. અંશ છે એ ક્યાં જાય? છેદમાં. તો આમાં શું આવશે? 3/10. 3/10 થઈ ગયું છે. હવે આ તમને એમ કીધું 0.3 છે એ આ 3 પૂર્ણાંક 1/3 નો વ્યસ્ત છે, તો એમ કહેવાનું આ વ્યસ્ત છે. તો ઘણા કહેશે નથી, જેમાં 0.3 આપેલો છે,
અહીં 3/10 આપેલું છે ભાઈ 3/10 એટલે છેદમાં 1 0 હોય તો આગળ કેટલા આંકડા પછી પોઈન્ટ આવે? 1 આંકડા પછી. જો કદાચ એમ ન હોય, એમ તમારે ન કરવું તો 3 ભાગ્યા તમે 10 કરશો એટલે શું આવશે? 0.3. તો હવે આને શું લખી શકાય? 0.3 થઈ જશે. તો આ સંખ્યા આનો વ્યસ્ત છે તો કહેવાનું હા વ્યસ્ત છે. કહેવાનું 0.3 એ 3.1/3 અપૂર્ણાંક નો વ્યસ્ત છે. આજે આપણે ધોરણ 8 માં સમય સંખ્યા વિશે, જે 10મા દાખલામાં સમય સંખ્યા વિશે પહેલા દાખલાનો અભ્યાસ કરીશું. હવે મેં એવું કીધું છે કે એવી સમય સંખ્યા કઈ છે કે જેનો વ્યસ્ત ન હોય. કોઈ પણ સમય સંખ્યા તમે લઈ લો, એ સમય સંખ્યાનો વ્યસ્ત હોય. દાખલા તરીકે હું લઉં છું 3, તો 3 છે એનો વ્યસ્ત લઈ શકાય કારણ કે 3/10 કોઈ સંખ્યા ન હોય તો શું હોય? 1. તો આનો વ્યસ્ત સંખ્યા કરો તો 1 ઉપર વયો જાય, 3 ક્યાં જાય? નીચે. તો આ સંખ્યાનો વ્યસ્ત શું થાય? 1/3. તો અહીંયા એવું પૂછ્યું છે કે એવી સમય સંખ્યા કઈ છે કે જેનો વ્યસ્ત ના હોય. તો હવે આપણે કહેશું કે કઈ સમય સંખ્યા, એક જ સમય સંખ્યા એવી છે કે એનો વ્યસ્ત ન હોય. તમે કોઈ દિવસ 0 સંખ્યા છે એનો વ્યસ્ત હોય નહીં, કારણ કે 0 ની નીચે તમે 1 લખો તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય. એટલા માટે એવી કઈ સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય? તો એનો જવાબ શું આવશે? 0. 0 સંખ્યાનો કોઈ દિવસ પર વ્યસ્ત કરી શકાય નહીં. એના પછી પ્રશ્ન છે એવી સમય સંખ્યાઓ કઈ છે કે જેના વ્યસ્તને સમાન છે? કોઈ પણ સમય સંખ્યા એવી કઈ છે કે તેનો વ્યસ્ત કરો તો પણ તેને તે જ મળે છે. દાખલા તરીકે હું લઉં છું 1, આનો વ્યસ્ત કરું, કઈ ન હોય તો છેદમાં શું આવે? 1. આનો તમે વ્યસ્ત કરો તો 1/1 એટલે જવાબ શું આવશે? 1 જ આવશે. તો એક સમય સંખ્યાનો તમે વ્યસ્ત કરો તો પણ +1 આવે, અને બીજી એક -1 સંખ્યાનો તમે વ્યસ્ત કરો તો પણ શું આવશે? -1 જ આવશે. તો એવી કઈ સમય સંખ્યા છે કે જેના વ્યસ્તને સમાન છે? તેના જવાબમાં આવશે +1. એનો વ્યસ્ત કરો તો પણ તેનો તે જ જવાબ આવે, અને -1 તેનો પણ વ્યસ્ત કરો તો તેનો એક જ જવાબ આવે છે, કારણ કે માઇનસના માઇનસ જ આવે છે. હવે એને એમ કીધું છે એવી સમય સંખ્યા કે જે તેના વિરોધી સંખ્યાને સમાન હોય. હવે એવી કઈ સમય સંખ્યા છે કે તેના વિરોધી સંખ્યાને સમાન હોય? તો વિરોધી સંખ્યા એટલે તમને ખ્યાલ હશે, વિરોધી સંખ્યા એટલે પ્લસ હોય તો શું હોય? માઇનસ હોય, માઇનસ હોય તો શું હોય? પ્લસ હોય. તો એવી સમય સંખ્યા કે તેની વિરોધી સંખ્યાને પણ સમાન હોય તો આના જવાબમાં શું આવશે? 0. 0 સંખ્યાનો તમે વિરોધી ન કરી શકો, કારણ કે 0 છે એ પ્લસ હોય ન હોય, માઇનસ હોય ન હોય, તટસ્થ સંખ્યા છે. સંખ્યા રેખાઓ પર તમે દર્શાવો ત્યારે તો 0 સંખ્યા છે એની વિરોધી સંખ્યા પર તમે થઈ શકે નહીં. એટલા માટે તે વિરોધી સંખ્યાને કેવી છે? સમાન છે. હવે આપણે 11મા દાખલામાં જે ખાલી જગ્યા રૂપે પૂછાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. 11મા દાખલો શું છે? નીચેની ખાલી જગ્યાઓ પૂરો. હવે ખાલી જગ્યામાં થોડાક જે ટોપિક આગલા 10મા લેક્ચરમાં આવી ગયા છે તેના તે જ છે અમુક ટોપિક. શૂન્યનો વ્યસ્ત, તો મેં તમને કીધું હતું એવી એક જ સંખ્યા છે ટોટલી સંખ્યામાં કે જેનો વ્યસ્ત ન હોય. હવે શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા પૂરવાની છે. શૂન્યનો વ્યસ્ત શું થાય? શૂન્ય જ થાય, કેમ કે શૂન્ય સંખ્યા કોઈ દિવસ પર એની નીચે કોઈ સંખ્યા હોતી નથી. તો શૂન્યનો વ્યસ્ત શું થશે? એ પોતે જ સંખ્યા શૂન્ય. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો આના વિશે મેં તમને માહિતી આપી હતી. કઈ બે સંખ્યાઓ એવી છે કે જેનો વ્યસ્ત કરો તો પણ કોઈ પણ જાતનો ફરક પડતો નથી? તો તમે એક ખ્યાલ છે +1 અને -1, એનો તમે વ્યસ્ત કરો તો એને એ જ સંખ્યા +1 નો વ્યસ્ત કરો તો +1 જ મળશે, -1 નો વ્યસ્ત કરો તો -1 જ મળશે. તો આ બે સંખ્યામાં શું આવશે? +1 અને શું આવશે? -1. -5 ની વ્યસ્ત સંખ્યા. તો પેલા વસ્તુ ખ્યાલ હોય છે -5 એટલે શું? -5 ની વ્યસ્ત એટલે -5/છેદમાં કંઈ ન હોય તો શું હોય છે? 1. હવે -5/છેદમાં કંઈ નથી તો આપણે શું લખ્યું? 1. વ્યસ્ત એટલે છેદમાં છે અંશમાં હોઈ જાય, અંશમાં છે છેદમાં હોઈ જાય. તો અહીં શું આવશે? માઇનસના માઇનસ
1/5 આવશે તો અહીં લખી નાખું છું -1/5 1/x ની વ્યસ્ત સંખ્યામાં આની આગળ કઈ નિશાની નથી તો શું છે પ્લસ છે 1/x ની વ્યસ્ત સંખ્યા એટલે છેદમાં છે ઈ અંશમાં જશે અંશમાં છે ઈ છેદમાં જશે તો અહીં શું આવશે +x/1 અથવા પ્લસ એકઈ ખાલી લખી શકો છો અથવા આમાં લખી શકો છો +x હાલો હવે બે સમય સંખ્યાનો ગુણાકાર તો બે સમય સંખ્યા છે કોઈ પણ બે સમય સંખ્યા કોઈ પણ લઈ લેવાનો ધન પૂર્ણાંક લેવી હોય ધન લેવી હોય ઋણ લેવી હોય કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા હોય બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા હોય બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા હોય બે સમય સંખ્યાનો બાદબાકી સમય સંખ્યા હોય બે સમય સંખ્યાનો ભાગાકાર પર સમય સંખ્યા જ હોય છે એટલે આની જગ્યાએ તમને ફેરવીને પૂછે બે સંખ્યાનો ગુણાકારની જગ્યાએ સરવાળો પૂછે બાદબાકી પૂછે ભાગાકાર પૂછે તો જવાબ શું આવશે બે સમય સંખ્યાનો ગુણાકાર ભાગાકાર હંમેશા કેવો હોય છે સમય સંખ્યા જ હોય છે તો અહીં લખું છું સમય સંખ્યા ધન સમય સંખ્યાની વ્યસ્ત સમય સંખ્યા હવે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે ધન સમય સંખ્યા એટલે જેની આગળ પ્લસ હોય આ ધન સમય સંખ્યા છે એની આગળ પ્લસ ની જગ્યાએ માઇનસ આપું તો ઋણ સમય સંખ્યા અહીંયા બધું ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હવે આનો તમે વ્યસ્ત કરો તો +2/3 થશે તો તમારે જવાબમાં એમ આવશે ધન સમય સંખ્યાનો વ્યસ્ત હંમેશા શું હોય છે ધન સમય જ હોય છે તો અહીં લખ નાખું ધન સમય સંખ્યા હવે આના પછી સ્વાધ્યાય 1.2 જે સંખ્યા રેખાઓ પર કઈ રીતે દર્શાવવું તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું આભાર